ફાઇનલી પરમિટિવિટી નો મતલબ તમને ખબર પડી ગઈ હશે છોકરાઓ કે it will permit its own field. It is a property of a medium. medium ની property છે કે પોતાની field ને permit કરશે in order to reduce the field produced by the charges. આ જે ચાર્જે જે field produce કરી એને reduce કરવા માટે medium પોતાની field મોકલશે, પોતાની field ને permit કરશે, એને medium ની permittivity કહેવાશે. ક્લિયર? હવે permittivity for vacuum એટલે અને કહેશું electrical or electric permittivity of free space or vacuum. Clear? Right? અને આની વેલ્યુ રહેશે 8.854 into 10 raised to minus 12 coulomb by Newton meter, coulomb square by Newton meter square. Clear? Finally, force between two charges is equals to, force આપણે હવે આવી રીતે લખશું 1 by 4 pi epsilon naught q1 q2 by r square. Done. Students, આ ફોર્સ બે ચાર્જ વચ્ચે ત્યારે લાગશે જ્યારે બે ચાર્જ એરમાં મૂક્યા છે. બરાબર? when air is the medium or vacuum is the medium. This is permittivity of vacuum, electrical permittivity of vacuum. હવે એવી જ રીતે બે ચાર્જ ને તમે કોઈ મીડિયમમાં લઈ જાઓ તો જો હવે આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ એક શું કે આવું એમસીક્યુ તરીકે આવી શકે. તો ફોર્સ when two charges are taken into a medium, મીડિયમમાં લઈ જશે એટલે તો કે આ ચાર્જ Q1 આ ચાર્જ Q2 બે વચ્ચે સેપરેશન R. માની લો ગ્લાસ મીડિયમમાં લઈ ગયા, વોટરમાં લઈ ગયા, ગમે તે કોઈ મીડિયમમાં લઈ જાય છે, રાઈટ? તો એમાં આવશે force when force between two charges when placed in a medium is 1 by 4 pi epsilon q1 q2 by r square. જો સ્ટુડન્ટ્સ આટલું તમને ક્લિયર હોવું જોઈએ. epsilon is permittivity of medium. epsilon naught is permittivity of free space or vacuum. જ્યારે બે ચાર્જીસ એરમાં હોય ને ત્યારે એપ્સિલોન નોટ યુઝ કરવાનું. એ જ બે ચાર્જીસ જ્યારે કોઈ મીડિયમમાં લઈ જશો ત્યારે એપ્સિલોન કરવાનું. ડન? ચલો આ બેને કમ્પેર કરીએ, ડિવાઈડ કરીએ તો Fm that is force when two charges are placed in the medium upon two charges Fm by Fe એ શું આવશે? જો આને જ્યારે આની સાથે ડિવાઈડ કરશો ત્યારે Q1 Q2 by r square Q1 Q2 by r square 4 pi કેન્સલ થઈ જશે, રાઈટ? તો it will be Fm by Fe એટલે શું થશે 1 by epsilon naught 1 by epsilon upon 1 by epsilon naught એટલે epsilon naught by epsilon, રાઈટ? ભૂલ નથી ને? ચલો બરાબર છે. ક્લિયર? સો નાઉ બીજી એક વસ્તુ સ્ટુડન્ટ્સ કે એપ્સિલોન બાય એપ્સિલોન નોટ ને આપણે કહેવાય રિલેટિવ પરમિટિવિટી. શું કહેવાય? રિલેટિવ પરમિટિવિટી. રિલેટિવ એટલે કોઈના રિસ્પેક્ટથી, કોઈના સાપેક્ષથી. permittivity of a medium upon permittivity of a vacuum. Comparison ને કહેશું relative permittivity or dielectric constant. શું કહેવાય? dielectric constant K. કુલમ્સ કોન્સ્ટન્ટ નથી, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે બાળકો. ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર, ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર. ઓકે, તો આપણને શું રેશિયો હતો? Fm by Fe is equals to epsilon naught by epsilon. એટલે આ શું થયું? 1 by K થયું. કેમ કે K કોને કહી છે? એપ્સિલોન બાય એપ્સિલોન નોટ ને K કહી છે. તો Fm by Fe આવડું ને બધાને is equals to 1 upon K. Therefore Fm is equals to Fe by K. ચલો ક્લિયર? ક્લિયર? હજી એકવાર કહી દઉં. when permittivity of a medium is compared with vacuum, that is known as relative permittivity or it is known as dielectric constant. dielectric એટલે બાળકો ઇન્સ્યુલેટર. આનું એક બીજું નામ પણ છે સ્પેસિફિક ઇન્ડક્ટિવ કેપેસિટી, SIC. ચલો આ બુકમાં નથી એટલે કોઈ પ્રોબ્લેમ ટેન્શન નથી, આ તમે યાદ રાખો તો બી ચાલશે. તો ચલો સ્ટુડન્ટ્સ અહીંયાથી જો શું આપણને રિઝલ્ટ મળ્યું તો કે બે ચાર્જીસ વચ્ચે લાગતો ફોર્સ જ્યારે તમે ચાર્જીસને મીડિયમમાં લઈ જાઓ છો ત્યારે એ ફોર્સ K ટાઈમ્સ ઓછો થઈ જાય છે. કોના કરતા? જ્યારે બે ચાર્જીસ એરમાં અથવા વેક્યુમમાં હોય ત્યારે. મતલબ when two charges are placed in air or vacuum
the force is F of E, but when they are taken into a medium, the force reduces by a factor K, where K is known as dielectric constant, clear, or specific inductive capacity, SIC. ચલો આટલું આવડ્યું સ્ટુડન્ટ તમને? બોલો ક્લિયર? ઓકે, હવે આપણે જોઈએ કે કુલમ્સ લો ઉપરથી ક્વેશ્ચન કેવી રીતના બને. That means MCQs which can be asked in your board exam based on Coulomb's law. ચલો ડન. એક ક્વેશ્ચન તો સ્ટુડન્ટ્સ અમે બોર્ડનો જ છે, રાઈટ? આ બી આપણે ડિસ્કસ કરીએ. જો અહીંયા તમને આ બોર્ડનું જ પેપર છે. રીડ ધીસ ક્વેશ્ચન. Two identical conducting spheres A and B having charges plus Q and minus Q are kept at D distance apart, experience Coulombian force F between them. If 50% of the charge is transferred from sphere B to A, then the new Coulombian force between them is, આ તમારું બોર્ડનું પેપર છે અને માર્ચ 2024, રાઈટ? અને એમાંનો એક એમસીક્યુ છે, 15th નંબરનો એમસીક્યુ છે. ચલો વિલ સોલ્વ ધીસ. ઓકે, ચલો પહેલા જો ક્વેશ્ચન શું કહે છે. વી આર હેવિંગ ટુ આઇડેન્ટિકલ સ્ફિયર્સ A and B. બે આઇડેન્ટિકલ સ્ફિયર્સ છે A and B. એક ઉપર ચાર્જ છે Q, બીજા ઉપર ચાર્જ છે માઇનસ Q, રાઈટ? દે આર એટ અ ડિસ્ટન્સ D apart. ઓકે, એટલે શું કરશું? ઓકે, બે પહેલા સ્ફિયર ડ્રો કરીએ. એકનો ચાર્જ છે, એક ઉપર ચાર્જ છે Q, એક ઉપર ચાર્જ છે માઇનસ Q. ચલો A અને B, ડન. A અને B. A ઉપર સ્ટુડન્ટ્સ ચાર્જ છે પ્લસ Q, B ઉપર ચાર્જ છે માઇનસ Q, બે વચ્ચે ડિસ્ટન્સ છે D. ચલો આટલું ક્લિયર? તમને એવું લાગે તો હું એક ક્વેશ્ચન બી રાખું. ચલો જો હજી એકવાર. Then two identical conducting spheres A and B have charge plus Q and minus Q at a distance D. F is the force between them. 50% of the charge is transferred from sphere B to A. તમે કહેતા હોય તો અહીંયા જ સોલ્વ કરી દઉં. ચલો જો આપણી પાસે બે સ્ફિયર છે A અને B. A ઉપર ચાર્જ છે Q, માઇનસ Q, D સેપરેશન છે. ઓકે છોકરાઓ, અત્યારે ફોર્સ કેટલો લાગે બે વચ્ચે? તો કે F is equals to K Q1 Q2 upon R square. બોલો ઉકલાય છે બધાને? સમજાય છે? હેન્ડરાઇટિંગ બહુ જ મને ખરાબ છે, આઈ એમ સોરી ફોર ધેટ. F is equals to minus K Q square by D square. આટલો ફોર્સ લાગે છે છોકરાઓ. ડન. પહેલા હવે આપણે વાંચો શું કે છે આગળ ક્વેશ્ચન. આગળ એવું કે છે, if 50% of the charge, are you, 50% of the charge is transferred from B to A. B ઉપર બાળકો કેટલો ચાર્જ હતો? માઇનસ Q. એમાંથી 50% ચાર્જ જતો રહે છે A ઉપર. ડન. તો પછી B ઉપર કેટલો ચાર્જ રહેશે? 50% એટલે હાફ. 50% એટલે શું સ્ટુડન્ટ્સ? હાફ. તો QB, B ઉપર કેટલો ચાર્જ રહેશે હવે? તો કે પહેલા કેટલો ચાર્જ હતો? માઇનસ Q, બરાબર. આમાંથી 50% ઈ ચાર્જ લૂઝ કરે છે, એટલે એમાંથી 50% ચાર્જ ઓછો થાય છે. પહેલા આટલું બધાને ક્લિયર છે? તો બી ઉપર શું થયું? તો કે પહેલા કેટલો ચાર્જ હતો? માઇનસ Q, રાઈટ? એમાંથી 50% નીકળી ગયો, એટલે 50% માઇનસ કરવાના, એટલે માઇનસ કોના 50%? માઇનસ Q ના. માઇનસ Q ના 50% કરો એટલે માઇનસ Q બાય 2. બોલો સ્ટુડન્ટ, ખબર પડી? જો બી ઉપર પહેલા ચાર્જ હતો માઇનસ Q, રાઈટ? એમાંથી તમે 50% ઓછો કરી દીધો, એટલે માઇનસ Q માઇનસ ઓછો કર્યો એટલે માઇનસ. અને કેટલું ઓછું થયું? તો કે માઇનસ Q બાય 2. હવે સ્ટુડન્ટ આ જો માઇનસ માઇનસ પ્લસ થશે, so this will be finally minus Q plus Q by 2. Done. So this clear. So this will be minus Q by 2. એટલે B ઉપર પછી કેટલો ચાર્જ રહ્યો? માઇનસ Q by 2. આવડું આટલું? ચલો હવે A ની વાત કરીએ. A ઉપર કેટલો ચાર્જ હતો પહેલા? ઓકે, પહેલા A ઉપર Q ચાર્જ હતો. Q ચાર્જ હતો, એમાંથી કેટલો આવ્યો?
ઓલામાંથી ટ્રાન્સફર થયો ને -q/2 બી એ ગુમાવ્યો એ કોની પાસે ગયો એ ઉપર તો એ ઉપર આટલો હતો એમાં પ્લસ -q/2 આવ્યું એટલે એ ઉપરનો ચાર્જ કેટલો થયો સ્ટુડન્ટ્સ q - q/2 તો કેટલું રહેશે q/2 so these are the charges when 50% of charge is transferred from b to a એ ઉપર કેટલો આવ્યો q/2 બી ઉપર કેટલો આવ્યો -q/2 ઓકે તો હવે નેક્સ્ટ ફોર્સ કેટલો હવે બે વચ્ચે ફોર્સ કેટલો f ડેશ ઇઝ k q ડેશ a q dash b by r square, right? So this is equals to k q/2 minus q/2 upon r square. Done, students? K q/2 minus q/2 upon r square. So that is minus kq square by 4r square. Bolo clear? q/2 minus q/2 that is minus q/4 અને r square એટલે d square r square એટલે d square so minus kq square by d square શું છે f તો તમારો ફાઇનલ આન્સર શું આવ્યો f/4 થોડી જગ્યા નાની પડી હું તમને ફરીવાર સોલ્યુશન બતાડી દઉં છું ડોન્ટ વરી રાઈટ તો તમારો એ ઓપ્શન આવ્યો આઈ થિંક તમને બહુ આમાં મજા ન આવી ઇન ધ સેન્સ પ્રોપર દેખાણું નહીં હું તમને આખો ક્વેશ્ચન લખીને સોલ્વ કરી દઉં છું રાઈટ જો શું કે છે બોર્ડનો જ એમસીક્યુ છે બોર્ડ એમસીક્યુ જગ્યા ઓછી ભરી દીધી યાર શું કે છે જો ટુ આઇડેન્ટિકલ spheres A and B having charges plus q and minus q are d meter apart are kept at a distance d are d meter apart okay હું તમને ક્વેશ્ચન થોડો શોર્ટમાં કહી દઉં છું બાકી એ જ ક્વેશ્ચન છે રાઈટ let f be the force between them f be the Coulombian force clear students આપણને એવું કહે છે if 50% charge is transferred from B to A find new Coulombian force આ તમારો બોર્ડનો એમસીક્યુ વાંચેલો જોઈ લો હવે આવડી જશે બે ચાર્જ છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ દે આર કેપ્ટ ડી મીટર એપાર્ટ આઇડેન્ટિકલ સ્ફિયર્સ છે હવે એવું કહે છે કે 50% ચાર્જ જો હું બી ટુ એમાં ટ્રાન્સફર કરું તો નવો ફોર્સ કેટલો ચલો લેટ સોલ્વ ધીસ ઓકે તો પહેલા એ અને બી એ ઉપર ચાર્જ છે ક્યુ બી ઉપર ચાર્જ છે માઇનસ ક્યુ બે વચ્ચે ડિસ્ટન્સ છે ડી કેટલો ફોર્સ પહેલા લાગે છે તો કે કે q1 q2 બાય આર સ્ક્વેર ઓકે એટલે ફોર્સ કેટલો થયો f ઇક્વલ્સ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર થયું હવે કેટલો ચાર્જ સ્ટુડન્ટ્સ ટ્રાન્સફર કરો છો 50% ક્યાંથી કરો છો બી થી એ બી ઉપર કેટલો ચાર્જ હતો માઇનસ ક્યુ એમાંથી કેટલું ટ્રાન્સફર થયું 50% તો બી ઉપરનો હવે ચાર્જ કેટલો રહ્યો તો કે જો અહીંયા આ જ મેઇન શીખવાનું છે માઇનસ ક્યુ હતો એમાંથી માઇનસ ક્યુ નો 50% ગયો એટલે ગયો એટલે માઇનસ કેટલું ગયું તો કે માઇનસ q/2 આ બે પ્લસ થઈ જશે ઓકે તો બી ઉપર હવે ચાર્જ કેટલો આવ્યો માઇનસ ક્યુ પ્લસ q/2 ક્લિયર સો દેટ ઇઝ માઇનસ q/2 અને ઈ જે માઇનસ q/2 ગયો એ કોને મળ્યો મતલબ એ ક્યાં ટ્રાન્સફર થયો એ ઉપર તો હવે એ ઉપર ચાર્જ કેટલો રહ્યો તો કે એ ઉપર ચાર્જ પહેલા કેટલો હતો ક્યુ પ્લસ એને કેટલો ગેઇન કર્યો માઇનસ q/2 એ ઉપરનો ચાર્જ આવ્યો q/2 ચલો મળી ગયું એ ઉપરનો ચાર્જ q/2 બી ઉપરનો ચાર્જ માઇનસ q/2 હવે બે વચ્ચેનો ફોર્સ કેટલો સ્ટુડન્ટ્સ તો કે f ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કે q dash a q dash b upon r square r એટલે આપણને d કીધું છે f dash is equals to k q/2 minus q/2
upon d square. So f dash is minus kq square by 4d square. Okay, but what is minus kq square by d square? F. Minus kq square by d square શું છે છોકરાઓ? f. તો આ શું આવ્યું આપણને? f by 4. તો ફોર્સ કેટલો થઈ ગયો? 1/4. આટલો ફોર્સ થઈ જશે. ડન? આવડી ગયું? You can take the screenshot. Done? સોલ્યુશન. આટલું મોટું એકચ્યુઅલી સોલ્યુશન થાય નહીં, તમારા હેન્ડરાઇટિંગ મોટા છે ને, છોટું છોટું લખ્યું છે એટલે તમને ક્લિયરલી બતાય એના માટે. ચલો ડન. ઓકે, આવી જાઓ. હવે કુલમ્સ લો મળતી એક બીજો એમસીક્યુ જે બની શકે છે એ આવો છે કે માની લો બે ચાર્જીસ છે. સીધું તમે જોઈ લો, Q1 Q2 બે વચ્ચે ડિસ્ટન્સ છે R. તો હવે આ એમસીક્યુ જે બોર્ડમાં આવી શકે, આ ટાઈપના એમસીક્યુ. બીજા તો ઘણા બધા આવશે પણ આપણે પ્રેક્ટિસ કરીએ આગળ. અત્યારે ફોર્સ એફ કેટલો? તો કે K Q1 Q2 બાય R સ્ક્વેર. બરાબર. હવે તમને સિમ્પલ એવું કે if magnitude of charges are doubled and distance between them is half, find new force. ઓકે, જો છોકરાઓ શું કીધું છે? શું ડબલ કર્યું છે? ચાર્જીસના મેગ્નિટ્યુડ ડબલ કર્યા છે અને બે ચાર્જ વચ્ચેનું સેપરેશન અડધું કર્યું છે. તો નવો ફોર્સ કેટલો? ઓકે, તો પહેલા ફોર્સ કેટલો હતો? K1 Q2 બાય R સ્ક્વેર. હવે શું થશે? નવો ચાર્જ 2Q1 2Q2 અને ડિસ્ટન્સ તો કે અડધું, હા અડધું કર્યું છે. તો નવો ફોર્સ એફ ડેશ શું થાય સ્ટુડન્ટ્સ? કે Q1 એટલે 2Q1. અમુક સ્ટેપ્સ હવે તમને આવડે એટલે હું નથી લખતો. Q2 એટલે Q ડબલ ડેશ એટલે 2Q2 upon R/2 the whole square. ક્લિયર? ડન? 2 2 4. આનો સ્ક્વેર છે એ 4, એ ઉપર જાય, ઉપર આવી જશે ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં. 4 ને 4 16. So this is 16 K Q1 Q2 by R square. આ શું થશે? F dash 16F. ફોર્સ કેટલા ટાઈમ્સ થઈ જશે બાળકો? 16 ટાઈમ્સ ઓફ F. ડન? ક્લિયર? ઓકે, હવે કદાચ અહીંયાથી હું આમ કહી દઉં એમ, ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ ઇઝ ઓલ્સો ડબલ. આ બી ડબલ કરી દઈ તો અહીંયા 2R આવી જાય, તો 2R નો સ્ક્વેર 4R સ્ક્વેર થાય. 4 4 4 કટ થઈ જશે. F ડેશ ઇક્વલ્સ ટુ F રહેશે. આવડે ને આવું? તો ક્લિયર છે? ચાલો, હવે છે ને તમારી બુકમાં કુલમ્સ લોમાં એક પર્ટિક્યુલર એ લોકોએ ચાર્જિંગ ને રિલેટેડ વાત કરી છે. મેં સ્પેસિફિકલી નહોતું કુલમ્સ લોમાં સમજાયું, કેમ કે કુલમ્સ લો સમજી હતી તો આખો કુલમ્સ લો સમજી લઈએ. હવે તમે છે ને એમાં એવું હોય કે કોઈ બી બોડીને ચાર્જ કરવા માટેને 3 મેથડ હોય. ચાર્જ કરવા માટેની 3 મેથડ હોય. ચાર્જિંગ ઓફ અ બોડી ઓર ચાર્જિંગ અ બોડી. જો સ્ટુડન્ટ્સ, હું એક્સ્ટ્રા કરાવીશ. એક્સ્ટ્રા મીન્સ જ્યારે જેઈ નીટના ટોપિક્સ લઈશ ને ત્યારે બધું ડિટેલમાં કરાવીશ. અત્યારે તમારે ટેક્સ્ટ બુક ને રિલેટેડ જે છે ઓર એકદમ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પરફેક્ટલી કરાવું છું. એક તમે બોડીને ચાર્જ કરી શકો વિથ ધ હેલ્પ ઓફ ફ્રિક્શન. બીજું તમે કરી શકો વિથ ધ હેલ્પ ઓફ કન્ડક્શન. અને ત્રીજું તમે કરી શકો વિથ ધ હેલ્પ ઓફ ઇન્ડક્શન. ઇન્ડક્શન પહેલાની બુકમાં આપ્યું હતું, રિડ્યુસ પોર્શનમાં કટ કરી દીધું છે. બરાબર. આ આપણે જોયું હતું, ગ્લાસ રોડ સિલ્ક ક્લોથ સાથે રબ કરો તો બોડી ઉપર ચાર્જ આવે. મેં તમને એ બી સ્ટાર્ટિંગ ઓફ ધ લેક્ચરમાં જ કીધું હતું, બોડી ઉપર ચાર્જ આવે એટલે ઇલેક્ટ્રોન લૂઝ કરે એટલે એના ઉપર ચાર્જ આવ્યો કહેવાશે. બરાબર. ઓકે, અને કન્ડક્શન એટલે ટુ ચાર્જ અ બોડી બાય મેકિંગ અ ફિઝિકલ કોન્ટેક્ટ. કન્ડક્શન એટલે ટુ ચાર્જ અ બોડી બાય મેકિંગ અ ફિઝિકલ કોન્ટેક્ટ. એટલે આમાં છે ને એવું છે, આ કન્ડક્શનનું તમારી બુકમાં વચ્ચે કુલમ્સ લોમાં આટલો એવો પેરેગ્રાફ કરીને આપ્યું છે. એમાં એવું કહે છે કે લાઈક કન્ડક્શન સમજાવું છું. ઇન્ડક્શન તમને કોર્સમાં આપ્યું નથી ટેક્સ્ટ બુકમાં. જે નીટના લેક્ચર્સમાં 100% કરાવી દઈશું. કન્ડક્શન એટલે શું? કન્ડક્શન ઇટ્સ અ મેથડ ટુ
charge a body by making physical contact. ઓકે, જે તમારી બુકમાં આપ્યું છે ને એ એકદમ સિમ્પલ આપ્યું છે. પહેલા આપણે એ કરી લઈએ. એમાં એક બે સ્ટેપ હું વધારે કહીશ. જો માની લો એક સ્ફિયર છે ઓર એક બોડી છે, બોડી. ઓકે, એના ઉપર પ્લસ ક્યુ ચાર્જ છે. બહુ ક્લિયર રાખજો સ્ટુડન્ટ્સ, ચાર્જ કોઈ વાર પોઝિટિવ તમે આપી ન શકો. આટલા ઇલેક્ટ્રોન્સ રિમૂવ થઈ ગયા એટલે આના ઉપર કેવો ચાર્જ છે? પ્લસ ક્યુ. બરાબર. બીજો એક આઈડેન્ટિકલ સ્ફિયર લીધો મેં. આઈડેન્ટિકલ એટલે અગર આની રેડિયસ આર તો આની બી રેડિયસ આર. ડાયાગ્રામ ઉપરથી લાગતો નહીં હોય પણ વાંધો નહીં. આઈડેન્ટિકલ છે એટલે માની લો આની બી રેડિયસ આર, આની બી રેડિયસ આર. ઓકે, ધીસ ઇઝ ન્યુટ્રલ. આ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ નો અર્થ શું થાય? ઇક્વલ નંબર ઓફ પ્લસ, ઇક્વલ નંબર ઓફ માઇનસ. ઓકે, હવે હું એક કન્ડક્ટિંગ વાયરથી આને જોઈન કરું છું. યસ, હું ડિરેક્ટલી આને ટચ કરાવું તો બી ચાલશે, વાયરથી જોઈન કરું તો બી ચાલશે, કોઈ ઇશ્યુ નથી. એકદમ ક્લિયર રાખો. શું છે કન્ડક્ટિંગ સ્ફિયર? કેટલો ચાર્જ છે એના ઉપર? પ્લસ ક્યુ. એના ઉપર પ્લસ ક્યુ ચાર્જ છે એટલે શું? એમાં એટલા ઇલેક્ટ્રોન્સ રિમૂવ કર્યા છે એટલે આટલો પોઝિટિવ ચાર્જ એના ઉપર છે. બીજો એક આઈડેન્ટિકલ બોડી લીધો છે જેની બી રેડિયસ આર છે પણ એ કેવો છે? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. હવે હું શું કરું છું? બેને કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરી દઉં છું ઓર ડિરેક્ટલી આના ઉપર ટચ કરાવું, આને સરફેસને ટચ કરાવું તો બી ચાલે. રાઈટ? સિન્સ બોથ આર આઈડેન્ટિકલ, ચાર્જ વિલ બી ઇક્વલી ડિવાઇડેડ. આનો ચાર્જ ક્યુ માંથી ઘટીને Q/2 થઈ જશે, આનો ચાર્જ ન્યુટ્રલ માંથી પોઝિટિવ Q/2 થઈ જશે. સી યુ આર નોટ પ્રોડ્યુસિંગ એની ન્યુ ચાર્જ. સર શું કીધું ખબર ન પડી. ઓકે, બોલો આના ઉપર ચાર્જ કેટલો છે સ્ટુડન્ટ્સ? ક્યુ. આના ઉપર શું છે? ન્યુટ્રલ. ઓવરઓલ ચાર્જ કેટલો થયો? તો કે Q + 0, દેટ ઇઝ Q. ઓકે, હવે એક વાયરથી હું કનેક્ટ કરું એટલે આના અમુક ઇલેક્ટ્રોન્સ આ વાયરમાંથી અહીંયા આવે. મેં તમને કીધું ને કે બોડી ઇલેક્ટ્રોન્સ લૂઝ કરી શકે, વધારાના ઇલેક્ટ્રોન જાય એટલે આપણે એવું કહેશું કે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન ક્રિએટ્સ અ પોઝિટિવ ચાર્જ. અહીંયાથી અમુક વાયરમાંથી ઇલેક્ટ્રોન ગયા. તો એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ત્રણ ઇલેક્ટ્રોન, ચાર ઇલેક્ટ્રોન, તો એને આની નલિફાય કરી દીધું. અને અહીંયા આ ન્યુટ્રલ માંથી 4 નેગેટિવ કે 5 નેગેટિવ કે 6 નેગેટિવ આઈ મીન ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરી લો તેના ઉપર શું આવે બાળકો? પોઝિટિવ ચાર્જ આવે કે ન આવે? રેડી? એટલે આનો પ્લસ ક્યુ ચાર્જ થોડો ઘટી ગયો, ઇલેક્ટ્રોન્સ આવ્યા એને ન્યુટ્રલાઇઝ કર્યું એટલે આનો ચાર્જ ક્યુ માંથી, પોઝિટિવ ક્યુ માંથી થોડો રિડ્યુસ થઈને Q/2 થઈ ગયો. આ તો ન્યુટ્રલ હતો, એમાંથી એને અમુક ઇલેક્ટ્રોન લૂઝ કર્યા એટલે એનો ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો Q/2. પણ આમાં છે ને ઘણા બધા સ્ટુડન્ટ્સને એવી બહુ જ ઓલી હોય છે, મતલબ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન નથી હોતી કે જ્યારે કન્ડક્શનના લીધે ચાર્જ ઓલવેઝ અડધો અડધો જ થાય એવું જરૂરી નથી. અડધો એટલે Q/2 તો એટલે થયો બીકોઝ બોથ આર આઈડેન્ટિકલ. અગર એકની રેડિયસ આર હોય બીજાની રેડિયસ 3r હોય, યા આની રેડિયસ 3r છે અને આની રેડિયસ r છે તો અડધો થતો નથી. ક્લિયર? પહેલા તમારી બુકનો કેસ જે છે, જે તમને કુલમ્બ્સ લોમાં આપેલો છે એ મેં તમને સમજાવી દીધો. એમાં આઈડેન્ટિકલ આપ્યા છે એટલે ચાર્જ વિલ બી ઇક્વલી ડિવાઇડેડ Q/2. રાઈટ? આ એક્સ્ટ્રામાં કહી દઉં છું અત્યારે. સેકન્ડ ચેપ્ટર જ્યારે ભણાવીશ ત્યારે તમને ફોર્મ્યુલા બી ડિરાઈવ કરતા શીખવાડીશ. ઇફ ધ બોડીઝ are not identical, then માની લઈએ આની રેડિયસ લઈએ છોકરાઓ આપણે r1, બરાબર? આની રેડિયસ ઓછી લઈએ, ચલો r2, ડન. આની રેડિયસ r2. they are not identical. આના ઉપર ટોટલ ચાર્જ છે Q ઓફ ટોટલ. આ ન્યુટ્રલ છે, વાયરથી કનેક્ટ કરું છું. હવે હું Q/2 ના કહી શકું. રાઈટ? તો આફ્ટર કનેક્શન માની લો આના ઉપર ચાર્જ આવ્યો Q1, આના ઉપર ચાર્જ આવ્યો Q2. તો Q1 કેટલો હોય? જો અત્યારે તમને ફોર્મ્યુલા કહી દઉં છું, તમે જ્યારે સેકન્ડ ચેપ્ટર વોલ્ટેજ ની બધું ભણશો ને, કોમન પોટેન્શિયલ ની બધું, ત્યારે ડિરાઈવ કરી દઈશ. આના ઉપર ચાર્જ કેટલો આવ્યો Q1? તો કે ટોટલ ચાર્જ ઇન્ટુ its own radius r1 upon total radius r1 plus r2.
આવી રીતે. એટલે કીધું સ્ટુડન્ટ્સ કે તમને ખાલી આઈડિયા રહે કે ઇફ દે આર નોટ આઈડેન્ટિકલ તો કઈ રીતે ગોતવાના. સિમિલરલી Q2 શું થશે? ઓકે, ટોટલ ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. જો બાળકો અહીંયા તમે R1 R2 ઇક્વલ મૂકો, આઈડેન્ટિકલ નો કેસ મૂકો, અડધું અડધું જ મળશે. જો R1 R2 ઇક્વલ હોય તો અહીંયા R1 2 R1 થઈ જશે. R1 ને 2 R1 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 કેન્સલ, Q/2 થઈ ગયું. But if they are not identical, then we can use this formula to calculate the charge on the spheres after connection. Done. હવે વચ્ચે એક એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુક નો છે, એ તો આપણે કરીએ જ તે. આઈ થિંક થર્ડ એક્ઝામ્પલ છે, રાઈટ? એ આપણે જોઈ લઈએ. પણ આપણે એક કામ કરી, એના પછીનો જે એક્ઝામ્પલ છે ને એમાં આ કન્સેપ્ટ યુઝ થાય છે, તો પહેલા આપણે એ લઈ લઈએ. ઓકે, ચાલો. અને હા, હજી આપણે હવે સમજવાનું રહેશે કુલમ્બ્સ લો ઇન વેક્ટર ફોર્મ. કુલમ્બ્સ લો ઇન વેક્ટર ફોર્મ. ચલો તો પહેલા એ ડિસ્કસ કરી લઈએ કુલમ્બ્સ લો ઇન વેક્ટર ફોર્મ. સિન્સ કુલમ્બ્સ લો આપણને શું આપે? તો કે આપણને ફોર્સ આપે. ફોર્સ બિટવીન ટુ સ્ટેશનરી ચાર્જ પાર્ટિકલ્સ, બરાબર, પોઈન્ટ ચાર્જીસ. તો ફોર્સ તો બાળકો વેક્ટર છે ને, અને વેક્ટર ક્વોન્ટિટી હોય તો એને તો ડાયરેક્શન આપવી પડે. આ તો આપણે મેગ્નિટ્યુડ લખ્યું હતું ને, K1 Q2 by R². ડાયરેક્શન કેવી રીતે આપશું? ઓકે, ચલો લેટ્સ સ્ટડી ધ વેક્ટર ફોર્મ. ચાર્જ છે અહીંયા Q1 Q2. Let R1 and R2 be the position vectors. ઓકે બાળકો, બરાબર. આઈ નો બે ફોર્સ મતલબ બે ચાર્જીસ એકબીજાને રિપેલ કરશે. કેમ? બીકોઝ દે આર હેવિંગ ધ સેમ પોલારિટી. બરાબર, બેને પ્લસ પ્લસ ચાર્જ છે એટલે. કહી દો આને 1, કહી દો આને 2. ઓકે, તો માની લો 1 2 ઉપર 1 2 ને રિપેલ કરે આમ, તો 2 પણ 1 ને રિપેલ કરે આમ. ઓકે, અને શું લખાશે? ફોર્સ ઓન 2 because of 1. કઈ રીતે રીડ કરશું? ફોર્સ ઓન 2 because of 1. અને કઈ રીતે રીડ કરશું? ફોર્સ ઓન 1 because of 2. ચલો ગમે તે એક ચાર્જ ઉપર ફોર્સ ગોતીએ. લેટ્સ ફાઇન્ડ ધ ફોર્સ ઓન સેકન્ડ ચાર્જ because of the first charge. ઓકે, તો શું ફોર્મ્યુલા છે સ્ટુડન્ટ્સ F21 ની? તો F21 is equals to, આપણે તો ફોર્સ ની ફોર્મ્યુલા K1 Q2 by R². ઓકે, ચલો K1 Q2 by R². What is R? Distance between two charges. F21 એટલે આ Q1 ચાર્જ છે, આ Q2 ચાર્જ છે. આમ એરો કરું, પહેલા જો ક્લિયર રાખો, બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે એને x સપોઝ કરો, બે વચ્ચેનું ડિસ્ટન્સ. અને એરો આમ કેમ કર્યો? કેમ કે F21 આમ લાગે છે ને, એટલે ઈ ડાયરેક્શનમાં વેક્ટર દોર્યું, ડ્રો કર્યું F21. 1 ઉપર જોતો હોય તો x આમ ડ્રો કરીશ, 1 ઉપર જોતો હોય તો x આમ બનાવીશ, 2 ઉપર જોઈ છે તો x આમ બને, આમ બને. ક્લિયર? ઓકે, આપણે શું ફોર્મ્યુલા છે? K1 Q2 by R². What is R? The distance between two charges. Presently, the distance between two charges is x. એટલે આપણે શું મૂકશું? x². And as force is a vector quantity, તો એક વેક્ટર ક્વોન્ટિટીને ડિરેક્શન આપવી પડે યુનિટ વેક્ટર થી. આ શું છે? યુનિટ વેક્ટર. ઇટ ઇઝ ટુ શો ધ ડાયરેક્શન ઓફ given વેક્ટર. હવે છે ને બધા સ્ટુડન્ટ્સ એવું કરે કે ભાઈ અહીંયા 2 1 આવે તો R2 minus R1 લેવાનું, 1 2 આવે તો R1 minus R2 લેવાનું. એવું બાયડ ન કરો, સિમ્પલ વેક્ટર એડિશન કરી લો. જો R1 આમ છે, R1 છે, યસ. આ x છે, x આમ છે. સર x કેમ આમ છે? કેમ કે F21 આમ લાગે છે એટલે. ઓકે, તો આ હેડ ઓફ ફર્સ્ટ વેક્ટર, ટેલ ઓફ સેકન્ડ વેક્ટર, અહીંયાથી ટેલ ઓફ સેકન્ડ વેક્ટર, આ સેકન્ડ વેક્ટરનું હેડ, આ રિઝલ્ટન્ટ નો થયું. વેક્ટર એડિશન ભણ્યા જો, પહેલા વેક્ટરના હેડ થી બીજાની ટેલ, આ રિઝલ્ટ. તો આ રિઝલ્ટ શું આવ્યું? R1 plus x equals to R2. R1 plus x is equals to R2. Therefore, x will be equals to R2 minus R1.
આ 2 સેકન્ડ એ નો થાય, સાઈડમાં કરી લેવાનું, આ બાય હાર્ટ કરીને નહીં જવાનું. એકાદો ચાર્જ નેગેટિવ આપશે ને તો પછી આ બદલાઈ જશે, એટલે ડોન્ટ બાય હાર્ટ ધીસ થિંગ. ઓકે, F21 શું થયું? F21 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન x સ્ક્વેર, x એટલે R2 માઇનસ R1 ધ હોલ સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર. બરાબર, યુનિટ વેક્ટર એટલે આમ લખાશે વેક્ટર અપોન ઇટ્સ ઓન મેગ્નિટ્યુડ. બોલો, હોટસ્પોટ નથી રાખતું ને, તમને સમજાણું ને શું કીધું એ જોઈ લો શાંતિથી. F21 આપણે ગોઈતું, F21 આમ લાગે છે એટલે x આમ ડ્રો કર્યો, R1 plus x is R2, so x is R2 minus R1. એવડું સ્ટુડન્ટ્સ. So finally F21 શું થયું? K Q1 Q2 upon R2 minus R1 નો સ્ક્વેર into unit vector. Unit vector is vector by its own magnitude. X by mode of x. X by mode of x. X એટલે શું છે? R2 minus R1. Finally F21 શું થયું? Okay, F21 is equals to, જો ફરી વાર લખી દઉં, શું છે આપણે? કે Q1 Q2 by x square into vector x upon its own magnitude. x શું હતું? જો તો અહીંયાથી x હતું R2 minus R1. ઓકે, મૂકી દઈએ. F21 is equals to K Q1 Q2 upon R2 minus R1, R2 minus R1 નો સ્ક્વેર into vector R2 minus R1 upon magnitude of R2 minus R1. ચલો ડન સ્ટુડન્ટ્સ, ક્લિયર? એ તમને ખબર હોવી જોઈએ, આ વેક્ટર સબટ્રેક્શન છે એનું મેગ્નિટ્યુડ છે, આ કેન્સલ આઉટ ન થાય. ફાઇનલી F21 is equals to K Q1 Q2 upon આ સ્ક્વેર અને 1 R2 minus R1 the whole cube into R2 minus R1. વેક્ટર ફોર્મમાં આટલો ફોર્સ લાગશે સેકન્ડ ચાર્જ ઉપર પહેલાના લીધે. ક્લિયર? ડન ડન. અચ્છા, મને એક વાત કહો, હવે મને કોઈ એમ કે પહેલા ઉપર ફોર્સ ગોતો બીજાના લીધે, આના ઉપર ગોતો, શું ડિફરન્સ છે? જે એક્સ મેં આમ ડ્રો કર્યું હતું આમ બનાવવાનું, એક્સ છે આમ કર્યું હતું આમ બનાવવાનું, મતલબ ધ ડાયરેક્શન ઓફ એક્સ વિલ બી ધીસ. તો શું થાય? F12 ગોતવાનું કે તો શું થાય? તો આવું થાય R2 x, so this will be the resultant now, head of first tail of second, a resultant. તો શું થયું આમાં? R2 plus x equals to R1, x equals to R1 minus R2. આટલો ફરક કરવાનો, બરાબર? આટલો ફરક કરવાનો. તો જો અહીંયા લખી દઉં, F12 શું થશે જોવો તો K Q1 Q2 upon R1 minus R2 the whole cube R1 minus R2 છે. સ્ટુડન્ટ્સ, આ તો મેગ્નિટ્યુડ જ છે એટલે કઈ ફરક પડે નહીં. R2 minus R1 મોડમાં લખું R1 minus R2. તો આ બે વચ્ચે રિલેશન શું આવે? તો કે કામ કરો જોઈએ, F12 માં આગળ માઇનસ ની સાઇન લગાવી શકું અને અહીંયા R2 અને R1 આવું કરી શકું ને. મેં એક માઇનસ થી મલ્ટીપ્લાય કરી દીધું. અહીંયા તો મેં કીધું કે કોઈ ડિફરન્સ ન બને, તમે R1 minus R2 લખો તોય ભલે ને R2 minus R1 લખો તોય ભલે. ચલો અહીંયા તો હું ડિરેક્ટલી કરી શકું R2 R1. આવડ્યું? ખબર પડી? આ આખું શું થઈ જાય? F21. So finally શું આવ્યું? Force on 1 because of 2 is equals to minus of force on 2 because of 1. એટલે Coulomb's law obeys Newton's third law. એક બોડી બીજા ઉપર કેટલો ફોર્સ લગાવશે? તો કે એટલો જેટલો બીજો પહેલા ઉપર લગાવશે, but it will be in the opposite direction, so we'll have a negative sign. બાળકો, બોર્ડ માટે Coulomb's law in vector form પ્રિપેર કરવાનું રહેશે. એટલે આ આન્સર આઈએમપી તરીકે માર્ક કરો, ક્યારે આવી શકે છે. ઓકે, ક્લિયર? So now in the next video we'll start with example number 1.3. આપણે ત્યાં સુધી કરાવ્યું મેં તમને, અહીંયાથી સ્ટાર્ટ કરશું અને આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ.